તો આ તરફ મહેસાણામાં સરકારી અનાજના કાળા બજારનો મુદ્દો સામે આવ્યો। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે સરકારને જવાબદાર ગણાવી। શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના રાજ્ય સરકાર માટે આક્ષેપ। સરકારી અનાજના કાળા બજાર માટે દુકાનદાર નહીં, સરકાર જ જવાબદાર છે। ગ્રાહકો જેમને ખાતું નથી તેવા લોકોના એનએફએસએમાં કાર્ડ છે। આવા લોકો દુકાનમાંથી અનાજ લઈ ફેરિયાઓને વેચી નાખે છે। તો ફેરિયાઓ માલ ભેગો કરે છે અને જ્યારે માલ પકડાય ત્યારે દોષ દુકાનદાર ઉપર મુકાય છે। દુકાનદાર કાળાબજારી કરી શકે તેવી સ્થિતિમાં જ નથી। ગ્રાહકનો અંગૂઠો ન પડે તો અનાજ આપવું શક્ય જ નથી। ગ્રાહકે અંગૂઠો માર્યો એટલે દુકાનદારની જવાબદારી પૂરી, પછી સરકારનો વિષય છે। સરકાર જવાબદાર છે, દુકાનદાર જવાબદાર નથી। ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફમાં કાર્ડ છે, એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે। ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે। બાકી દુકાનદાર આપતો નથી, દુકાનદાર કાળાબજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં। જ્યાં સુધી તમારો અંગૂઠો ન પડે, મારે વેચી મારવો જ માલ, પણ તમારો અંગૂઠો ન પડે તો પછી માલ વેચ્યું કેવી રીતે? તમે અંગૂઠો માર્યો, વાત પતી કે પછી એ માલ ગયો ખાડામાં ગયો ગટરમાં ગયો, એ સરકારનો વિષય છે। એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં।